હાલો, આજનું અપડેટ. તો આજના પણ ત્રણેય ટાસ્ક પૂરા થઈ ગયા છે, ક્લિનિંગ, એક્સરસાઇઝ અને રીડિંગ. મોઢામાં એવું બાયોગ્રાફી બેસી ગયું છે ને કે આઈ સો સમ રીલ કે એક વિડીયો જોયો આજે મેં યુટ્યુબ પર, જેમાં ધીસ પર્સન વોઝ શેરિંગ કે હાઉ વી આર લિવિંગ આર લાઈફ ઓન ઓટો પાયલટ. તો માઇન્ડમાં બધી વસ્તુ આમ મેકેનિકલી થઈ રહી છે, ક્યાંય આપણે પ્રેઝન્ટ ઘણી બધી વસ્તુમાં નથી રહેતા. અને સ્પેશિયલી આઈ થિંક જે આ ડૂમ સ્ક્રોલિંગ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન્સ ફોર ધીસ. ઓકે, આજે જે રીડ કર્યું મેં, ચેપ્ટર 3 પૂરું કર્યું કમ્પાઉન્ડિંગના રિલેટેડ, અને એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ધ ઓથર ઇઝ શેરિંગ, વેર what he's sharing is that the secret towards wealth is not high returns, but it is getting good returns but consistently. Good returns તમે long time સુધી અગર અચીવ કરી શકો છો, that will give you a very good wealth generation, because high returns can be one off. So you cannot chase that every time, and if you keep chasing that you might end up losing everything. So એ વસ્તુ એ નેક્સ્ટ ચેપ્ટરમાં એક્સપ્લેન કરે છે કે વેલ્થ જનરેટ કરવી ઇઝી છે, પણ વેલ્થને હોલ્ડ ઓન કરવું ઇઝ નોટ ઇઝી. અને એમને 2 સ્ટોરીઝ એક્ઝામ્પલ સાથે શેર કરી છે આ વસ્તુ. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ રીડ, અને મજા આવી રહી છે. સમથિંગ ટુ થિંક અબાઉટ કે કેવી રીતે વેલ્થ, જેટલી પણ વેલ્થ હોય આપણી પાસે, કેવી રીતે એને આપણે પ્રિઝર્વ કરી રાખી શકીએ. દેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ.